ब्रेक के बाद एक बार फिर से आप सभी का सी न्यूज भारत में स्वागत है। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें हम बात करेंगे अरवल्ली की, जहां पर विदेशी शराब जब्त की गई है। साथ ही बात बरोडा की भी करेंगे, जहां चोरी की बड़ी घटना सामने आई है। ऐसी तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। खबर अरवल्ली से है, जहां बायल दाखरोल के पास से कार से 7,74,000 रुपए की विदेशी शराब जब्त की गई है। मोडासा के बायल धाकरोल गांव के पास से कार से 2 लोगों को विदेशी शराब के साथ पकड़ा गया है। विदेशी शराब की 767 बोतलें, मोबाइल, कार समेत कुल 7,74,425 रुपए जब्त किए गए हैं। मोडासा पुलिस स्टेशन में केस दर्ज किया गया है और कानूनी कार्यवाही की गई है। अरवल्ली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। बरोडा गुजरात के डबोई में एक ही रात में 5 घरों और एक दुकान के ताले टूटे, लाखों रुपए का सामान चोरी हुआ। चोरी जरोला वागा, दबगर वागा और गायत्री सोसाइटी में हुई। घरों के अलावा एक एक्टिवा भी चोरी हुई। सीसीटीवी में तस्कर कैद हुए हैं और पुलिस जांच कर रही है। शहरवासियों में इस वक्त डर का माहौल है और पेट्रोलिंग बढ़ाने की मांग की जा रही है। बरोडा से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। बुरेली तालुका के झापा गांव में दिनांक 16 को शाम लगभग 7 बजे नई डीपी स्थापित की गई थी। इसी दौरान डीपी से अचानक वोल्टेज बढ़ जाने के कारण गांव के लगभग 40 घरों में लगे इलेक्ट्रॉनिक उपकरणों को भारी नुकसान पहुंचा। बता दें, टीवी, फ्रिज, पंखे, मोबाइल चार्जर सहित अन्य विद्युत उपकरण जल गए, जिससे ग्रामीणों को अनुमानित 4 से 5 लाख रुपए का नुकसान हुआ है। ग्रामीणों का कहना है कि MGVCL की लापरवाही के कारण डीपी में तारों के सिरे सही तरीके से नहीं लगाए गए, जिससे ये घटना घटी होने की संभावना है। इस घटना के बाद गांव में रोष का माहौल देखने को मिला। ग्रामीणों ने विद्युत विभाग से मांग की है कि MGVCL द्वारा हुए नुकसान की उचित जांच की जाए और पीड़ितों को मुआवजा प्रदान किया जाए, ताकि आम जनता को राहत मिल सके। नुकसान અમારે કાલે ડીપી નવી નાખવામાં આવી હતી ને સાંજે પછી લાઈટ આવી ત્યારે બધાના ઘરોમાં નુકસાન થયું છે. કોઈને ફ્રીજ, ટીવી ને બલ્બ, ગોરા બધું ઉડી ગયું છે. તમને કેવી ખબર પડી? લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું, પેલા કે મારે ઉડી ગયું, બધું થયું એમ. એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું? અમારે ફ્રીજ છે, ટૂપ લાકડી ને બલ્બ એવું બધું. કેટલા નુકસાન છે તમારા ઘરમાં? આશરે હવે શું ખબર પડે, 20-25 હશે. શું નામ? કલ્પનાબેન શૈલેષભાઈ બારિયા. શું સમસ્યા છે તમારા? અમારે જે ગઈકાલે બપોરના કામ ચાલુ હતું અહીં ડીપીનું, એ ડીપીની અંદર જે 7-7:15 વાગે આખો દિવસ કામ ચાલ્યું. 7-7:15 વાગે જે ડીપીના વાયરો જોઈન્ટ કર્યા, એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કંઈ લાઇટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર, ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહી ધોઈને જે જમવાનું બનાવવાનું હોય, કંઈ આ કરવાનું હોય, કામ હોય, એટલે લાઇટ આવી એટલે જેવા બટનો પાડ્યા એટલે જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા, એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે. એટલે સરકારને અમારે જીબી બોર્ડને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમને જે કંઈ હોય એ થોડું વળતર મળે, એ રીતનું અમારે આ ગામજનોની વાત છે. અને ઘણા સમયથી 2 ફેસ ઉપર ચાલતું હતું, પણ અત્યારે 2 મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે, મંત્રી સાહેબ છે, એ લોકોએ, અને આવીને એ લોકો કામકાજ કર્યું, પણ રાતના 7-7:15 જેવું આ લગાડ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે. અને ફ્રીજ છે, આ બધું જ ઉડી ગયું છે. એ રીતના છે. આશરે અમારે આ ગામમાં 60-65 મકાન છે, 400-450 ની વસ્તી છે. એટલે અત્યારે જે કઈ સર્વેયું કરે તારે ખબર પડે, બાકી જેને પૂછે એને એવું
જવાબ મળે છે કે મારે ટીવી ઉડી ગઈ, મારે બલ્બ ઉડી ગયા, મારે ફ્રીજ ઉડી ગયું અને કંઈક ને કંઈક થયેલું જ છે આખા ગામમાં. આ રીતનું છે બધું. શું નામ? બારિયા સંતોષભાઈ મથુરભાઈ, ઝાપા કળાસલા, પંચાયત કળાસલા અને તાલુકો બોડેલી. અમારા ગામમાં કાલે શું સમસ્યા એક મિનિટ. શું સમસ્યા છે તમારે? અમારા ગામમાં કાલે ડીપી બદલવામાં આવી હતી. તો ડીપી બદલા તેમાં શું કે પેલા બંને ફેસ ઉપર ફૂલ લાઇટ આપી દીધી. તો ગામમાં પેલું કરંટ ફૂલ આવવાથી બધું ફ્રીજ કોના ચાલુ હતી તો ફ્રીજ બળી ગઈ, કોઈને ટીવી ચાલુ હતી તો ટીવી બળી ગઈ, કોઈના બલ્બ ઉડી ગયા, કોઈને પંખો બળી ગયો છે. એવું ગામમાં બધા ઘરે ઘરે બધા નુકસાન જ થયું છે. તો અમારી જીબી વાળાને નમ્ર અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે ગામમાં તેનું યોગ્ય વળતર મળે, ગામમાં ટાઈમે વળતર મળી જાય. અને સરકારને બી એક અપીલ છે કે આવું કંઈક થાય તો ધ્યાન દોરે તેમાં, કારણ કે આ તો આમાં કંઈ સારું કે કંઈ જાનહાની થઈ, બધા ટાઈમે લાઇટ બંધ કરી દીધી. બાકી જો કંઈ ઘરે કોઈ ના હોય ને કંઈ આવું ચાલુ થઈ રહે તો આખું ઘર બી ફોલ્ટ થઈ શકે એવું છે. હમણાં કપાસ બી બધાના ઘરમાં ભર્યો છે, બધું એવું છે ઘરમાં. કેટલું નુકસાન? નુકસાન ઘરમાં કમસે કમ એક ઘરમાં 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, કોઈકને તો 20-25,000 બી હોય. માણસ પ્રમાણે નુકસાન થયું છે. કોઈના ઘરમાં 5,000 નું બી, કોઈના ઘરમાં 20-25,000 નું બી એવું છે બધું. એમાં કી ના કાંઈ બધું ગામમાં ટોટલ મારે તો કોને શું બૈરું શું નહીં. તો હવે અહીંયા આવીને જો આપણે અહીંયા તપાસ કરે અને બધું એની કાર્યવાહી આ રીતે હાથ ધરે તો સારું એવું વિચારીએ છીએ અમે. શું નામ? મારું નામ બારી हितेशભાई मुकेशભાई. छोटाउदेपुर से सीनू संवाददाता शकील बलोच की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।